નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વેની યુટ્યુબ ચેનલ એજ્યુકેશન વિથ મિતેશમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે વાત કરીશું કે ધોરણ 6ના સામાજિક વિજ્ઞાન વિષયના પાઠ નંબર 10 પૃથ્વીના આવરણો પાઠના સ્વાધ્યાય સોલ્યુશનની। તો આપણે ચાલો આ વિડીયોને ચાલુ કરીએ। વિડીયોને ચાલુ કરતાં પહેલાં તમને એક નમ્ર અપીલ છે કે જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, શેર કરજો અને અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો। પ્રશ્ન નંબર 1, નીચેના પ્રશ્નોના 1-2 વાક્યોમાં ઉત્તર આપો। પ્રથમ પ્રશ્ન છે કે પૃથ્વી પરના મુખ્ય આવરણો કેટલા છે? તો પૃથ્વી પરના મુખ્ય આવરણો 4 છે। પ્રથમ મુદાવરણ, જલાવરણ, વાતાવરણ અને જીવાવરણ। પ્રશ્ન નંબર 2, મુદાવરણ એટલે શું? તો મૃદા એટલે કે માટી। પૃથ્વી પરનો પોપડો સામાન્ય રીતે માટી અને ઘન પદાર્થોનો બનેલો છે, તેથી પૃથ્વીની સપાટી પરના ભૂમિભાગોને મૃદાવરણ કહે છે। બીજું છે કે જલાવરણ એટલે શું અને જલાવરણ શાનું બનેલું હોય? તો પૃથ્વીની સપાટી પરના પાણીથી ઘેરાયેલ વિસ્તારને જલાવરણ કહે છે। તેમાં મહાસાગરો, સમુદ્ર, ઉપસાગરો, સરોવરો, તળાવો, નદીઓ વગેરેનો સમાવેશ થાય છે। તો ચોથું છે કે વાતાવરણના મુખ્ય વાયુઓ કયા કયા છે? તો નાઇટ્રોજન, ઓક્સિજન, ઓઝોન, કાર્બન ડાયોક્સાઇડ વગેરે વાતાવરણના મુખ્ય વાયુઓ છે। પ્રશ્ન નંબર 5, જીવસૃષ્ટિમાં કોનો સમાવેશ થાય છે? તો જીવસૃષ્ટિમાં મનુષ્યો, વનસ્પતિ અને પ્રાણીઓનો સમાવેશ થાય છે। પ્રશ્ન નંબર 2, નીચેની ખાલી જગ્યાઓ પૂરો। તો પ્રથમ છે કે પર્વતો, ઉચ્ચ પ્રદેશો અને મેદાનો ખાલી જગ્યા આવરણમાં આવેલા છે। તો પર્વતો, ઉચ્ચ પ્રદેશો, મેદાનો એ પૃથ્વી પર આવેલા છે। પૃથ્વી એટલે કે મુદાવરણ ઉપર આવેલા છે। બીજું છે કે પૃથ્વી સપાટીથી આશરે ખાલી જગ્યા કિમી સુધી વાતાવરણ વિસ્તરેલું છે। તો પૃથ્વી સપાટીથી આશરે 800 થી 1000 કિમી સુધી વાતાવરણ વિસ્તરેલું છે। ત્રીજું છે કે વાતાવરણમાં નાઇટ્રોજન વાયુનું પ્રમાણ ખાલી જગ્યા ટકા હોય છે। તો સાચો જવાબ આવશે કે 78.03% વાતાવરણમાં નાઇટ્રોજનનું પ્રમાણ હોય છે। પ્રશ્ન નંબર 3, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો। વાતાવરણમાં ઓક્સિજન 150 કિમીની ઊંચાઈ સુધી હોય છે, તો આપેલ વાક્ય ખોટું છે। બીજું છે કે મહાસાગરો આપણા જનમાર્ગો બન્યા છે, તો આ વાક્ય સાચું છે। ત્રીજું છે કે જીવાવરણમાં અનેક પ્રકારની જીવસૃષ્ટિનો સમાવેશ થાય છે, તો આ વાક્ય ખરું છે। ચોથું છે કે પૃથ્વીની સપાટી પર પાણી અને હવાને કારણે સજીવ સૃષ્ટિનો વિકાસ પામે છે, તો આ વાક્ય ખરું છે। પાંચમું છે કે ઓઝોન વાયુ સૂર્યના પારજાંબલી કિરણોથી પૃથ્વી પરના સજીવોને બચાવે છે, તો આ વાક્ય ખરું છે। પ્રશ્ન નંબર 4, ટૂંકનોંધ લખો। તો જોઈએ તો પ્રથમ ટૂંકનોંધ છે વાતાવરણ। તો પૃથ્વીની ચારે બાજુ વીંટળાઈને આવેલા લગભગ 800 થી 1000 કિલોમીટરની ઊંચાઈ સુધી વિસ્તરેલા વિવિધ વાયુઓના આવરણને વાતાવરણ કહે છે। વાતાવરણ પારદર્શક, રંગવિહીન, વાસ સહિત તેમજ સ્વાદ રહિત છે। તેમાં વાયુ તત્વો, પ્રવાહી તત્વો અને ઘન તત્વો હોય છે। તો વાતાવરણમાં નાઇટ્રોજન, ઓક્સિજન, ઓઝોન, કાર્બન ડાયોક્સાઇડ તેમજ પાણીની વરાળ હોય છે। વાતાવરણમાં આ વાયુઓ ઉપરાંત ધૂળના રજકણો, ક્ષારકણો, સૂક્ષ્મ જીવજંતુઓ, ઉલ્કાકણો વગેરે હોય છે। જ્યારે પૃથ્વીની સપાટીથી ઊંચે જતા હવા પાતળી થતી જાય છે। તો તમે આ વાતાવરણ ટૂંકનોંધમાં આ આકૃતિ પણ દોરી શકો છો, જેમાં નાઇટ્રોજનનું પ્રમાણ, ઓક્સિજનનું પ્રમાણ, આર્ગોનનું પ્રમાણ, કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ અને અન્ય વાયુનું પ્રમાણ પણ આપેલું છે। ડાયોક્સાઇડ વાયુ ભારે હોવાથી હવાના નીચલા સ્તરમાં તે વધારે પ્રમાણમાં હોય છે, ઊંચે જતાં તેનું પ્રમાણ ઘટતું જાય છે। કાર્બન ડાયોક્સાઇડની વાત કરીએ તો આશરે 20 કિમીની ઊંચાઈએ, ઓક્સિજનની વાત કરીએ તો 110 કિમીની ઊંચાઈએ, પછી નાઇટ્રોજન આશરે 130 કિમીની ઊંચાઈ, પછી તેની હાજરી ઓછી જણાય છે। ખૂબ ઊંચાઈ જતાં માત્ર હાઇડ્રોજન અને હિલિયમ જેવા હલકા વાયુઓ જોવા મળે છે। તો વાતાવરણમાં ઓઝોન વાયુનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય છે। જે રજકણો અને ક્ષારકણો વાતાવરણના ગહન ઘટકો છે, તે વાતાવરણના નીચલા સ્તરમાં હોય છે। પ્રશ્ન નંબર 2, જલાવરણનું મહત્વ સમજાવો। તો જલાવરણનું મહત્વ આ પ્રમાણે હોય છે। જલાવરણ આપણને પીવા માટેનું મીઠું પાણી પૂરું પાડે છે। વરસાદ માટેના મોટા ભાગનો ભેજ સમુદ્રમાંથી લાવે છે। સમુદ્રના પાણીઓમાંથી રસાયણો મળે છે। સમુદ્ર તળ નીચેથી મેંગેનીઝ, લોખંડ,
અને કલાઈ અને ખનિજ તેલ જેવી વસ્તુઓ આપણને પ્રાપ્ત થાય છે. સમુદ્ર માનવીના પ્રોટીનયુક્ત ખોરાકનો ભંડાર છે. સમુદ્રમાંથી માનવી ખોરાક માટે માછલા તેમજ અન્ય જીવજંતુઓ મળે છે. સમુદ્રના પાણીમાંથી મીઠું પકવવામાં આવે છે અને સમુદ્રના મોજા, પ્રવાહો અને ભરતીથી વિદ્યુત ઉત્પન્ન કરવામાં આવે છે. મહાસાગરોનો આ જળમાર્ગ તરીકે ઉપયોગ કરવામાં આવે છે. પ્રશ્ન નંબર 3, મૃદાવરણનું મહત્વ સમજાવો. તો મૃદાવરણનું મહત્વ નીચે પ્રમાણે છે. તો જોઈએ તો મૃદાવરણ માનવીનું નિવાસસ્થાન છે. તે માનવને રહેઠાણ માટેની જગ્યા અથવા ઘર બાંધવાની સામગ્રી આપે છે. એટલે માનવને મૃદાવરણના જળ સ્ત્રોતમાંથી પાણી મળે છે. માનવી મૃદાવરણ પર ખેતી કરી વિવિધ પાક ઉગાડે છે તેમજ ઉદ્યોગ, ધંધા અને આર્થિક પ્રવૃત્તિઓ કરે છે. મૃદાવરણ વનસ્પતિ અને પ્રાણીઓનું નિવાસસ્થાન છે. મૃદાવરણ પરના જંગલો, ઘાસના મેદાનો, પ્રાણીઓ વગેરે વિવિધ પ્રકારે ઉપયોગી છે. મૃદાવરણમાંથી મળતા ખનિજોનો ઉદ્યોગોમાં અને બીજી રીતે પણ ઉપયોગ કરવામાં આવે છે. તો માનવીઓનું અસ્તિત્વ, માનવ અને સંસ્કૃતિનો વિકાસ મૃદાવરણને આભારી છે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ.